નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હીટવેવની આગાહી વચ્ચે વડોદરાના રોડ રસ્તા સુમસામ બન્યા છે, જેમાં સ્વૈચ્છિક કર્ફ્યુ લાગી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે વડોદરાના રોડ રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. લોકો હીટવેવથી બચવા માટે ઘરથી તેમજ પોતાના ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વડોદરાના રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. હીટવેવની આગાહીને લઈને જાણે સ્વૈચ્છિક કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું હતું કે 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે, જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.